હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનું યુનિટ નંબર 2 મેનર્સ મેટર ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ, જેનો પહેલો વિડીયો જોવાના છે એટલે કે ભાગ 1 છે આપણે જોશું. તો સબસ્ક્રાઇબ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો યુનિટ 2 મેનર્સ મેટર. મેનર્સ એટલે આમ તો થાય રીતભાત, મેટર એટલે કે આધાર રાખે છે, મહત્વ ધરાવે છે. એટલે કે તમારી જે રીતભાત છે બરાબર, એ તમારું મહત્વ ધરાવે છે. ગુડ મેનર્સ, બેડ મેનર્સ, એમ. લિસનિંગ સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય પાઠ કરો અને આનંદ કરો. વી સે થેન્ક યુ, અમે કહીએ છીએ થેન્ક યુ. વી સે થેન્ક યુ, વી સે થેન્ક યુ, અમે એટલે કે આપણે કહીએ છીએ આભાર. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના આવી જ રીતે દરેક વિષયના વિડીયો લેક્ચર મેળવવા હોય તો દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળવાના છે. ક્યાંથી મળવાના છે અને કેવી રીતે મળવાના છે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાં જઈ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ગેમ ડાઉનલોડ કરો, અને ત્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાંથી તમને 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પૂરતી બુક. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણે ગેમ ડાઉનલોડ કરીએ, ત્યાં એપ્લિકેશન ડાઉનલોડ કરી, ગેમ નથી કરવાનું ડાઉનલોડ, બરાબર? કોઈ હા ઓપન કરશો એટલે પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલ્લેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફો મળી જશે. આ તમામ એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે. 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી બધાના, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પોથી બધાના વિડીયો સરસ મજાના તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, બરાબર? વી સે પ્લીઝ, અમે કહીએ છીએ પ્લીઝ, મહેરબાની કરીને. વી ડોન્ટ ઇન્ટરપ્ટ, વી ડોન્ટ ન બોલી, ડોન્ટ એટલે કે ન કરો, ઇન્ટરપ્ટ વચમાં. વી ડોન્ટ ઇન્ટરપ્ટ, આપણે વચમાં ન બોલીએ. આપણે કહીએ આભાર, આપણે કહીએ પ્લીઝ, મહેરબાની કરીને, વચમાં તમે ન બોલશો. આગળ. ઓર ટીસ, મસ્કરી પણ ન કરીએ. વી ડોન્ટ આર્ગ્યુ, આર્ગ્યુ એટલે દલીલ, દલીલ પણ ન કરીએ. વી ડોન્ટ ફસ એટલે કે ધાંધલ ધમાલ પણ ન કરીએ. ત્યાર પછી વી લિસન વેન ફોલ્ક્સ, વી લિસન સાંભળવું, ફોકસ એટલે કે ધ્યાન દઈને, ટોક ટુ અસ એટલે કે આપણી સાથે જે વાત કરે છે એને ધ્યાનથી સાંભળવાની છે. તો આપણે લોકોનું સાંભળીએ જ્યારે તેઓ આપણી સાથે વાત કરે. વી શેર અવર ટોયસ, વી શેર અવર ટોયસ એટલે કે આપણા જે ટોયસ રમકડા છે એને શેર કરીએ એટલે કે વહેંચીએ. એન્ડ ટેક અવર ટર્ન, એન્ડ ટેક અવર ટર્ન અને આપણો વારો પછી લઈએ. ગુડ મેનર્સ આર નોટ એટલે કે સારી જે રીતભાત છે એ નથી. ટુ હાર્ડ ટુ લર્ન એટલે કે એને શીખવી અઘરી નથી, એટલે કે શિષ્ટાચાર છે એ શીખવું બહુ અઘરું નથી. સારી જે મેનર્સ છે એ શીખવી ઇઝી છે. પ્લીઝ. ઇટ્સ રિયલી ઇઝી, તે ખરેખર સહેલું છે. વેન યુ ફાઇન્ડ, જ્યારે તમને સમજાય ત્યારે. ગુડ મેનર્સ મીન એટલે કે સારી બાબતો એટલે જસ્ટ બીંગ કાઇન્ડ એટલે કે બીજા પ્રત્યે માત્ર સદભાવ રાખવો. ગુડ મેનર્સ મીન જસ્ટ બીંગ કાઇન્ડ. શિષ્ટાચાર એટલે અન્ય પ્રત્યે સદભાવ રાખવો. રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર, તમારા ટીચર બોલે તમારે રિપીટ કરવાનું. ટુ, સે, અસ, યુ, વી, ટુ, અવર, ઓર. ચાલો. લિસન ટુ ધ સ્ટોરી. લિસન ગુડ, સ્પીક ગુડ. લિસન એટલે સાંભળો સારું, સારું સાંભળો. સ્પીક એટલે બોલો, સારું બોલો. સારું સાંભળો, સારું બોલો.
જેવું બોલો એવું સાંભળો, જેવું સારું સાંભળશો તો સારું બોલી શકશો, બરાબર? તો ચાલો યુનિટ 2 માં આપણે જોઈએ. સરસ મજાનું જો રાજા છે, આ પાંજરું છે, બોલે છે, બરાબર? આ પાંજરું છે અહીંયા ખુલ્લામાં, બરાબર? જોજો. વન્સ અપોન અ ટાઈમ, વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક વખતની આ વાત છે. ધેર વોઝ અ મધર પેરોટ એટલે કે જે માતા પેરોટ હતી તે, હુ હેડ 2 બેબીઝ એટલે કે તેમને 2 બચ્ચા હતા. ધેર વોઝ અ મધર પેરોટ ટુ હેડ 2 બેબીઝ, બેબીઝ એટલે બચ્ચા. એક માતા પોપટને 2 બચ્ચા હતા. She went in search of food એટલે કે જે માદા પોપટ હતી, માતા પોપટ, એ જાય છે, went એટલે જવું, in search of good એટલે food એટલે કે ખોરાકની શોધમાં. She went in search of food, તે ખોરાકની શોધમાં જાય છે. A hunter found the babies, hunter એટલે આમ તો શિકારી થાય. Found the babies in their nest એટલે કે એક શિકારી જે હતો એમણે આ જે બચ્ચાઓ તેને શોધી કાઢી એના માળામાં. And took them away in his nest. નેસ્ટ એટલે માળો અને નેટ એટલે જાળી, એટલે તે તેની જાળમાં ઉપાડીને જતો રહ્યો. શું કે છે? A hunter found the babies in their nest and took them away in his net. એક શિકારીએ તે બચ્ચા તેમના માળામાં જોયા, શોધી કાઢ્યા અને તેમને પોતાની જાળમાં નાખીને ઉપાડી ગયો. One of the baby parrots escaped the hunter's net એટલે કે one of the baby, એક બેબી પેરોટનું બચ્ચું છે, escaped એટલે કે છટકી જવું, the hunter's net એટલે કે શિકારીની જાળમાંથી, and went અને જતું રહ્યું into the house of, house એટલે ઘરે, of the an old man વૃદ્ધ માણસના ઘરે. One of the baby parrots escaped છટકી ગયું from the hunter's nets એટલે શિકારીની જાળમાંથી, and went to અને જતું રહ્યું into the house of an old man અને તે વૃદ્ધ માણસના ઘરે જતું રહ્યું. પોપટનું એક બચ્ચું શિકારીની જાળમાંથી છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં જતું ગયું. The old man took care, the old man એટલે કે આ જે વૃદ્ધ માણસે છે એમ કેર લીધી of the baby parrots, આ બેબી પેરોટ્સની, and gave him a place એટલે કે તેમને આપી સ્થળ, to sleep in his home એમના ઘરમાં સુવા માટે. sleep એટલે શું. The old man took care of the baby parrot and gave him a place to sleep in his house એટલે કે તે વૃદ્ધ માણસે પોપટના બચ્ચાની કેર લીધી, સંભાળ લીધી અને તેને પોતાના ઘરમાં સુવાની જગ્યા આપી. He taught the baby parrot to speak. He taught the baby parrot to speak એટલે કે સ્પીક એટલે બોલવું. શું કહે છે? taught શીખવવું. તેને પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. The hunter carried the other baby parrot to his home and kept him in his cage. The hunter શું કહે છે? જે વૃદ્ધ માણસ છે તેને રાખ્યો ને બોલતા શીખવ્યું. The hunter carried the other baby parrot એટલે કે જે આ શિકારી હતો એ બીજા બચ્ચાને પોતાની in to his home એમના ઘરે લઈ ગયો, and kept him in a cage એટલે તેમણે પાંજરામાં એને પૂરી દીધું, કેપ્ટ કરી દીધું. He also taught his parrot to speak એટલે એમણે પણ પોપટને બોલતા શીખવ્યું. He also પણ શું કહે છે? The hunter carried the other baby parrot to his house and kept him in a cage. શિકારી બીજા બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં પૂરી દીધું. He also taught his parrot to speak. તેણે પણ તેના પોપટને બોલતા શીખવ્યું. One day, એક દિવસ, the king of the land came to the forest. The king of the land came to the forest. Forest એટલે જંગલમાં. તે રાજ્યનો જે રાજા હતો, કિંગ, તે જંગલમાં આવ્યો. He lost his way and came riding close to the hunter's home. He lost ભૂલી જવું, his way એટલે કે તેમનો રસ્તો, and came riding એટલે કે તે રાઇડિંગ કરતો કરતો, ઘોડેસવારી કરતો કરતો, close to નજીક, to the hunter's house શિકારીના ઘરની નજીક આવી ગયો.
રાજા તે રસ્તો ભૂલ્યો અને ઘોડેસવારી કરતા કરતા શિકારીના ઘર પાસે પહોંચી ગયો. એઝ હી કમ ક્લોઝર, એઝ હી કેમ ક્લોઝર એટલે કે તે વધુ નજીક આવ્યો, ક્લોઝ આવ્યો. હી હિયર્ડ ધ પેરોટ સ્ક્રીમિંગ, હી હર્ડ ધ પેરોટ સ્ક્રીમિંગ એટલે કે ત્યારે તેણે પોપટને મોટેથી બોલતા સાંભળ્યો. Here is a man on a horse. Here is a man on a horse. અહીં એક માણસ ઘોડા પર. He is coming this way. એટલે કે આ રસ્તે આવી રહ્યો છે. He is coming this way. આ તરફ આવી રહ્યો છે. અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. Catch him. Catch him. Catch him એટલે તેને પકડો. Kill him. કિલ હિમ એટલે તેને મારી નાખો. રોબ હિમ, રોબ હિમ એટલે તેને લૂંટી લો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે. શું કહે છે? ડોન્ટ લેટ હિમ ગેટ અવે એટલે કે તેને ભાગવા દેશો નહીં. લૂંટી લો, પકડી લો, મારી નાખો, પણ એને ભાગવા દેશો નહીં. વેન ધ કિંગ હિયર્ડ ધીસ, હિયર એટલે સાંભળવું. વેન ધ કિંગ હર્ડ ધીસ, આ સાંભળતા જ રાજા, હી ટર્ન્ડ હિઝ હોર્સ એન્ડ રોડ અવે. ટર્ન્ડ એટલે કે ફેરવી નાખવું. હી ટર્ન્ડ હિઝ હોર્સ એન્ડ રોડ અવે એટલે કે તેણે ઘોડો ફેરવી નાખ્યો ને ત્યાંથી જતો રહ્યો. આફ્ટર સમ ટાઈમ, આફ્ટર સમ ટાઈમ એટલે થોડાક સમય બાદ. હી કમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ, હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ એટલે કે તે આવ્યો ક્યાં? તે પેલા વૃદ્ધ માણસના ઘરે આવ્યો. હી ફાઉન્ડ ધ અધર પેરોટ ધેર, હી ફાઉન્ડ ધ અધર પેરટ ધેર એટલે કે તેણે ત્યાં એક બીજો પોપટ જોયો. ઇટ લુક્ડ એટલે કે તેમનો દેખાવ એક્ઝેક્ટલી આબેહૂબ લાઈક ધ ફર્સ્ટ પેરોટ એટલે કે પહેલા પોપટ જેવો જ હતો. ઇટ લુક્ડ એક્ઝેક્ટલી લાઈક ધ ફર્સ્ટ પેરોટ, તે આબેહૂબ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો. હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ, હી ઇઝ કમિંગ ધીસ વે, એ પણ એવું જ બોલ્યો. જો It also starting speaking એટલે કે તેણે બોલવાનું શરૂ કર્યું. Here's a man of a horse. He is coming this way. તે પણ બોલવા લાગ્યો. અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. Call him. તેમને બોલાવો. Call him. તેમને બોલાવો. Help him. તેમની મદદ કરો. And give him food. અને તે જો ભૂખ્યો હોય તો એમને ભોજન આપો. Then send him on his way. Then send him on his way. પછી તેને રસ્તેના રસ્તે જવા દે. ઓલો એમ કહેતો તો મારી નાખો, જવા દો, એમ લૂંટી લ્યો, એને ભાગવા દેશો નહીં. આ કે એને જમાડો, બોલાવો, મદદ કરો, એને બીજી પછી એને જવા દેશો જ્યાં જવું હોય ત્યાં. અહીંથી નીકળો એટલે એને જમ્યા વગર ન જવાય એમ. The king was very surprised. સરપ્રાઇઝ આશ્ચર્ય પામ્યા. The king was very surprised. રાજાને બહુ આશ્ચર્ય થયું. He got down from his horse and said. એટલે કે ગોટ ડાઉન એટલે કે ઉતરવું. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ એન્ડ સેડ એટલે કે તે તેના ઘોડા પરથી ઉતર્યા અને બોલ્યા, ઓ પેરોટ, હે પોપટ, યુ આર સો કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ. યુ આર સો કાઇન્ડ, તું કેટલો દયાળુ છે. આઈ સો અનધર પેરોટ જસ્ટ લાઈક યુ. આઈ સો મેં જોયો, અનધર બીજો પેરોટ જસ્ટ લાઈક યુ તારા જેવો જ. મેં તારા જેવો જ બીજો એક પોપટ જોયો. બટ ધેટ પેરોટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ. પરંતુ તે પોપટ છે બોલી રહ્યો હતો ખૂબ જ ઘાતક કઠોર શબ્દો બોલી રહ્યો હતો. વર્ડ્સ શબ્દો, ક્રુઅલ, ઘાતક. બટ ધેટ પેરોટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ. પણ તે પોપટ બહુ કઠોર શબ્દો બોલ્યો. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક બટ સ્પીક સો ડિફરન્ટલી. હાઉ કેન ટુ કેવી રીતે શક્ય બને? ટુ બર્ડ્સ લુક અલાઇક બટ સ્પીક સો ડિફરન્ટલી. એક સરખા દેખાતા બે પક્ષીઓ આટલી જુદી રીતે કઈ રીતે બોલી શકે છે? એ ખબર નથી પડતી. ધ પેરોટ સેડ, પોપટ બોલ્યો, ઓ માઇટી કિંગ, હે પરાક્રમી રાજા. ઇટ ઇઝ સિમ્પલ એટલે કે તે સરળ છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર એટલે કે જે બીજો પેરોટ છે, ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર એટલે કે બીજો પોપટ છે મારો ભાઈ છે. ધેટ્સ વે વી લુક અલાઇક. That's why we look alike એટલે કે તેથી અમે બંને સરખા દેખાય છીએ. But he learned what the hunters taught him.
બટ હી લર્ન એટલે કે શીખ્યો છે. વોટ ધ હન્ટર ટોટ હિમ એટલે કે તેને જે શિકારીએ શીખવ્યું છે તે. પણ તે એ જ શીખ્યો છે જે તેને શિકારીએ શીખવ્યું છે. હી યુઝડ ધ હન્ટર્સ વર્ડ્સ. હી યુઝિસ ધ હન્ટર્ડ વર્ડ્સ એટલે કે તે હન્ટર્સ જે છે, કિલર છે, જે આપણે શિકારી છે, એમના શબ્દો તે બોલી રહ્યો છે. શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ. પરંતુ જે મારા માસ્ટર છે, બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ, પરંતુ મારા માલિક છે સારા અને દયાળુ છે. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. તેમણે મને સારા અને દયાળુ રહેતા શીખવ્યું છે. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. ધ પેરોટ કન્ટિન્યુડ. ધ પેરોટ કન્ટિન્યુડ. પોપટ આગળ બોલ્યો. અવર ટીચર્સ ટેલ અસ. અવર ટીચર્સ ટેલ અસ. આપણા શિક્ષકો આપણે કહે છે વોટ વી શુડ બી. વોટ વી શુડ બી કે આપણે શું એટલે કે કેવા થવું જોઈએ. આપણા શિક્ષક, આપણે શીખવનાર, આપણે ટ્રેનિંગ આપનાર આપણે શીખવે છે કે આપણે કેવા થવું જોઈએ. ધ હન્ટર મેડ માય બ્રધર. ધ હન્ટર મેડ માય બ્રધર. શિકારીએ મારા ભાઈને ડિફરન્ટ ફ્રોમ મી. એટલે કે મારાથી જુદો બનાવ્યો છે. ડિફરન્ટ ફ્રોમ મી, મારાથી જુદો બનાવ્યો. શિકારીએ મારા ભાઈને મારાથી જુદો બનાવ્યો. ટૂંકમાં આપણે શિક્ષક શીખવે છે કે આપણે કેવા બનવું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જે શિક્ષક છે તમને સારી રીતભાતો શીખવતા હોય છે, બરોબર છે, તો એને આપણે શું કરવું જોઈએ? અનુકરણ કરવું જોઈએ. ચલો, ફાઇન્ડ ધ મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. બરાબર, શબ્દ આપવાનો મિનિંગ અને પછી મિનિંગફુલ શબ્દ બનાવવાનું છે, વાક્ય. હન્ટર શિકારી. ધ હન્ટર કોટ ધ બર્ડ્સ ઇન ધ નેસ્ટ. કેજ પાંજરું. ધ લાયન ઇઝ વોકિંગ ઇન ધ કેજ. ફોરેસ્ટ જંગલ. The old man went to the forest to cut wood. ચોથું સરપ્રાઇઝ. સરપ્રાઇઝ એટલે શું થશે? આશ્ચર્ય થશે. શું થશે? આશ્ચર્ય. ચાલો, તો આશ્ચર્ય થશે તો I was surprised to see my grandfather. Mighty. પરાક્રમી, બળવાન. The mighty lion caught the teeny mouse. Alike, સરખું. Mohan and Gopal look much alike. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ આપો. વેર ડીડ ધ મધર પેરોટ ગો? ધ મધર પેરોટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. હુ ફાઉન્ડ ધ બેબીઝ? અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ? ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરોટ્સ ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. વોટ ડુ યુ લર્ન ફ્રોમ હિઝ સ્ટોરી? વી લર્ન ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ અ પેરોટ? અ વિલ ટીચ હિમ ગુડ મેનર્સ એન્ડ ગુડ વર્ડ્સ. ચલો, ત્યાર પછી છે મિત્રો જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, બરાબર, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.